ડીસા શહેરમાં આવેલા શાંતિનગરમાં પાલિકાની નિષ્ક્રિયતાને પગલે લોકો અશાંતિ અનુભવી રહ્યા છે અને તેનું કારણ છે આ વિસ્તારમાં સર્જાયેલી ગંદકી। આ વિસ્તારના લોકો દ્વારા પાલિકા કચેરીમાં સફાઈ બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ વિસ્તારમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે અને લોકો રોગચાળાની દહેશત વચ્ચે જીવન વિતાવી રહ્યા છે। રસ્તા પર રોડાઈ રહેલું આ પાણી વરસાદી પાણી નથી, પરંતુ ગટરનું ઉભરાતું પાણી છે। આ દ્રશ્યો છે ડીસાના હાઈવે વિસ્તારમાં આવેલા શાંતિનગર વિસ્તારના દ્રશ્યો। તાજેતરમાં ડીસા નગરપાલિકાને સ્વચ્છતા માટે સમગ્ર રાજ્યમાં 12મો ક્રમાંક મળ્યો છે, પરંતુ શહેરને મળેલો આ રેન્ક શહેરની વર્તમાન સ્થિતિને લઈ અનેક શંકા ઉપજાવી રહ્યો છે। ડીસામાં શાંતિનગર વિસ્તારના લોકો અત્યારે તેમના વિસ્તારમાં ગટરોની નિયમિત સફાઈ થતી ન હોવાના લીધે ગંભીર રોગચાળાની દહેશત વચ્ચે જીવન ગુજારી રહ્યા છે। આ વિસ્તારમાં સર્જાયેલી આ પરિસ્થિતિ અંગે સ્થાનિકો દ્વારા ડીસા નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે। આ વિસ્તારમાં હજારો લોકો વસવાટ કરે છે અને અત્યારે આ તમામ લોકો રોગચાળાની દહેશત વચ્ચે જીવન ગુજારી રહ્યા છે। શું સમસ્યા? શાંતિનગરમાં પહેલી ભાગમાં રહીએ છીએ। અમારી સમસ્યા એ છે કે મેઇન રોડ અંદર શાંતિનગરમાં ઘૂસતા જ ઘરના મકાનોની આગળ જ પાણી ભરાઈ રહે છે। વરસાદી પાણી નાળીઓની થ્રુ જતું નથી। ગટર લાઈનોની અમે કમ્પ્લેનો કરીએ છીએ, ઉપરથી સાફ કરી અને જતા રહે છે। મેઇન લાઇનના અંદર કનેક્શન જોઈન્ટ કરવામાં આવ્યા નથી। દરરોજ સવારે જે નગરપાલિકાનું પાણી આવે છે ઘરોની અંદરથી બહાર નીકળે છે, બહાર રોડ ઉપર ભરાઈ રહે છે। આટલું ગંદકી હોવામાં મલેરિયા ઘણા રોગો એવા છે કે આવી શકે છે। આ બાબતે નગરપાલિકાને કોઈ જાણ કરી ખરી? નગરપાલિકામાં 3 થી 4 વખત અમે જાણ કરેલ છે, તો એ લોકો ટેન્કરો મોકલે છે, ખાલી આ ગાડીઓ સાફ કરીને જતા રહે છે માટી કાઢીને, પણ મેઇન કનેક્શનનું કોઈ ધ્યાન આપતું નથી। દરરોજની બાબત છે યાર। વરસાદ જ્યારથી ચાલુ થાય છે છેલ્લા 2 મહિનાથી આ પાણી આવું ભરાયેલું પડ્યું છે। દરરોજ સવારે ઓવરફ્લો થાય છે, નાળીઓ બહાર આવે છે પાણી। નાના બાળકો રહે છે, સવારે 7 વાગે 6 વાગે બાળકો સ્કૂલ જાય છે, આ જ પાણીના અંદરથી નીકળીને। હાઈવેનું કનેક્શન નગરપાલિકાને વિનંતી છે કે જોઈન્ટ કરી આપે ને શાંતિનગરને, તો આ થોડી સ્વચ્છતા સારી રાખે। અહીંયા 2 મહિનાથી લગભગ પાણીની સમસ્યા છે, જે ગટરો ઓવરફ્લો થઈ ગઈ છે। અત્યારે કોઈ સાફ કરવા માટે આવતું નથી। કન્ટિન્યુઅસલી અમે લોકો નગરપાલિકાની અંદર જઈને વાત કરેલી, પણ બહારથી ખાલી જે ગટરના ઢાંકણા છે એ ખાલી સાફ કરીને અને એ લોકો જતા રહે છે। બાકી જે પ્રોપર નિરાકરણ આવવું જોઈએ એ નિરાકરણ આવતું નથી। આ 3 મહિનાથી અમે લોકો હેરાન થઈ રહ્યા। અહીંયા મચ્છરનો ત્રાસ થઈ ગયો છે। ભેગું જો બાળકોને આવવું જવું હોય તો એમને બી આવવા જવામાં તકલીફ પડે છે। વત્તા અહીંયા પાણીની કારણે ગંદકી બી એટલી બધી થઈ ગઈ છે, વાસ મારે છે, લોકોને અહીંયા આવવું હવે ગમતું નથી। આ બધી સમસ્યાનું જેટલું બને એટલું વહેલું નિરાકરણ આવે એવું અમે નગરપાલિકાને અપેક્ષા રાખીએ છીએ। આ બાબતે નગરપાલિકાના સત્તાધીશોને કોઈ જાણ કરી ખરી? નગરપાલિકાને લગભગ 2 થી 3 વખતે સોસાયટીમાંથી ઘણા બધા લોકો જઈને કમ્પ્લેન કરી આવ્યા, છતાં પણ ઉપરનું કામ, ખાલી દેખાવ પૂરતું કામ કરીને લોકો નીકળી જાય છે। બાકી સંપૂર્ણ નિરાકરણ આવે હજુ સુધી કોઈ કામ થયું નથી। ये समस्या ये पानी सारा भर जाता है इधर। रोज़ सुबह ये गटरें फुल हो जाती है, चैम्बर है सब, मेन चैम्बर सब ओवरफ्लो होता है, पानी सारा ज़मीन के ऊपर से बाहर आता है। तो इतने सारे मच्छर होते हैं, देखो कितनी गंदगी है। ये अभी तो थोड़ा ठीक है, पर सुबह जब पानी आता है नगर पालिका का, तब सब चैम्बरें से पानी बाहर आता है, ओवरफ्लो हो जाता है सब। अच्छा, पानी का कनेक्शन दिया नहीं है हाईवे पे, तो इसलिए पानी सब अंदर ये पाइपों में घूमता रहता है। अच्छा, उसके बारे में आपने कोई नगर पालिका वाले को? नगर पालिका में 2-3 बार जाके आए, वो आते हैं, गाड़ी भेजते हैं, गाड़ी वाले आके मिट्टी निकाल के चले जाते हैं, तो पानी फिर भी जाता नहीं है। जो पानी चैम्बरें खाली होनी चाहिए वो होती नहीं है। ठीक है। ડીસાના શાંતિનગર વિસ્તારમાં વસતા લોકો અત્યારે ડીસા નગરપાલિકાની લાપરવાહીને લીધે રોગચાળાની દહેશત વચ્ચે જીવન વિતાવી રહ્યા છે। ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા પણ આ બાબતે ગંભીરતા દર્શાવીને આ વિસ્તારમાં સર્જાયેલી ગંદકીને દૂર કરવા માટે પગલાં લેવા જરૂરી બની ગયા છે।